નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષક. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બાહ્ય ક્ષેત્રની અંદર છે એ વિદ્યુત ભારોના તંત્રની છે એ સ્થિતિ ઊર્જા મેળવવાનો પ્રયત્ન કરેલો. એમાં એક પહેલા કે એક વિદ્યુત ભાર અથવા તો એકાકી વિદ્યુત ભારનું જો તંત્ર હોય તો જે પહેલા વિદ્યુત ભારને આપણે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં લાવતા તો પણ કંઈક કાર્ય કરતા હતા. એમાં જો કોઈ બીજા વિદ્યુત ભારને એ જ ક્ષેત્રની અંદર લાવવામાં આવે તો એના માટે પણ કાર્ય કરેલ. અત્યારના લેક્ચરની અંદર આપણે જે કામ કરવાનું છે એ સમસ્થિતિમાન પૃષ્ઠો વિશે છે એ વાત કરવાની છે. ટોપિકનું નામ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ ઇક્વિપોટેન્શિયલ surfaces. ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ. પૃષ્ઠ એટલે કે કોઈ પણ એક સરફેસ અથવા તો સપાટી. પૃષ્ઠ એટલે શું થાય? કોઈ પણ સરફેસ અથવા તો સપાટી. નામ ઉપરથી જ ખબર પડે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન, સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન છે જે એ સમ એટલે સરખું. એનો મતલબ એમ કે જે પૃષ્ઠ ઉપર છે વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય અથવા તો જે પૃષ્ઠનું સ્થિતિમાન એક સમાન હોય તો એવું જે પૃષ્ઠ હોય એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તો આપણે વ્યાખ્યા લખી લઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? જે પૃષ્ઠ પરના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તે પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તમે કોઈ પણ એક પૃષ્ઠ લઈ લો કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન. જો જે પૃષ્ઠના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ઉદાહરણ તરીકે તમે વાત કરી લો એક બિંદુવત વિદ્યુત ભાર આપણે લઈએ. માની લો કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર Q છે આપણે લીધેલો છે. તો આ બિંદુવત વિદ્યુત ભાર Q થી એક r અંતરે આપણે એક પૃષ્ઠ વિચારીએ કે આ બિંદુવત વિદ્યુત ભાર Q થી કેટલા અંતરે આવેલું છે પૃષ્ઠ આ. તો આમાંના કોઈ પણ બિંદુએ તમે વાત કરો, માની લો કે આ P બિંદુએ વાત કરો, અહીંયા કોઈ એક બિંદુ લઈ લઈએ Q બિંદુ, અહીંયા કોઈ R બિંદુ લઈ લઈએ. તો આ જે વિદ્યુત ભાર Q થી આ P બિંદુ, Q બિંદુ, R બિંદુ એ એક સમાન અંતરે આવેલા છે. દરેક વચ્ચેનું અંતર છે આપણે r જેટલું કહી દઈએ. તો દરેક બિંદુએ તમે વિદ્યુત સ્થિતિમાનની વાત કરો તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે સમાન હશે. કારણ કે આ વિદ્યુત ભાર એક સરખા અંતરે આવેલા છે ને આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જાણીએ છીએ V KQ/R. P બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન એટલું જ થશે, Q બિંદુએ પણ એટલું જ થશે, R બિંદુએ પણ શું થશે? વિદ્યુત સ્થિતિમાન એટલું જ થશે. તો આ જે પૃષ્ઠ છે એને આપણે શું કહીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ. કે આ પૃષ્ઠ ઉપર જેટલા બિંદુઓ આવેલા છે એ બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? સમાન. કેટલું થશે? KQ/R. Q વિદ્યુત ભાર તો ફિક્સ છે કે એની વેલ્યુ આપણે જાણીએ છીએ. અને R એ પણ એ બિંદુથી સરખા અંતરે આવેલા છે. તો આવા જે પૃષ્ઠો છે એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. જો કે અહીંયા તમે આ ધન વિદ્યુત ભારમાંથી છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવાનો પ્રયત્ન કરો તો આપને ખબર છે કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ છે તમે ક્યાં બહાર તરફ છે દોરી શકો? ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આપણે ક્યાં દોરી શકાય? બહાર તરફ. તો અહીંયા આગળ તમે જુઓ આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ સમસ્થિતિમાન સાથે કેટલાનો કોણ બનાવે? 90 ડિગ્રી. જો દરેક બિંદુએ તમે વાત કરો
એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ તમારું સમસ્થિતિમાન પૃષ્ઠ સાથે છે કેટલાનો ખૂણો બનાવે છે 90 ડિગ્રીનો એટલે બીજું એમ પણ કહી શકો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હશે લંબ હશે આ તો માત્ર આપણે ધન વિદ્યુત ભાર લઈ લીધું કારણ કે ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ બધી ક્યાં આવતી હોય અંદર તરફ આવતી હોય તો પણ અહીંયા તો ખૂણો કેટલાનો બનશે 90 ડિગ્રીનો જ બનવાનો છે એટલે બીજી વસ્તુ આપણે એવું લખીએ આ બિંદુવત વિદ્યુત ભાર કયો અથવા તો એકલ વિદ્યુત ભાર કયો જો એકલ વિદ્યુત ભાર હોય તો એના માટે સમસ્થિતિમાન પૃષ્ઠ છે કેવા બને ગોળાકાર આ એકલ વિદ્યુત ભાર હોય તો આપણે બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મેળવવો તો આપણે ભાગ કેવો લેવો પડે ગોળાકાર લેવો પડે તો તમે લખી શકો કે એકલ વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય છે જો વિદ્યુત ભાર એકલ હોય પછી ધન વિદ્યુત ભાર હોય ઋણ વિદ્યુત ભાર જો કોઈ એકલો જ વિદ્યુત ભાર હોય તો એના માટે તમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાનો પ્રયત્ન કરો તો એ હંમેશા કેવું મળશે સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા કેવું મળશે ગોળાકાર માની લો અહીંયા આગળ છે -q જેટલો વિદ્યુત ભાર હોય એનાથી કોઈ પણ અંતરે તમે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારો આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું આ વિદ્યુત ભાર જે -q છે બરાબર ત્યાંથી આ જે તમારું પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના દરેક બિંદુએ એનું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સમાન આ જે બીજું ગોલે એ તમારું જે કવચ છે અથવા તો બીજી સપાટી છે એના દરેક બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સમાન આ જે તમારું જે પહેલું પૃષ્ઠ છે એ અને આ બીજું પૃષ્ઠ એ બંને માટે વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં હોય પહેલું પૃષ્ઠ છે એના દરેક બિંદુએ માનો કે અહીંયા તમે દરેક બિંદુઓ લઈ લો a b c તો એ ત્રણેય બિંદુએ છે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સમાન આના ઉપર તમે લઈ લો p q r તો આ ત્રણેય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવા હશે સમાન પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને આ પૃષ્ઠ પરના વિદ્યુત સ્થિતિમાન સમાન હશે નહીં એટલે અહીંયા જો સમસ્થિતિમાન પૃષ્ઠ તમે એક કરતા વધુ ગમે એટલા દોરી શકો તો એક વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે જેટલા દોરવા હોય એટલા દોરી શકીએ એટલે આ પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ ત્રીજું પણ તમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકો પણ લાક્ષણિકતા એવી કે જે પૃષ્ઠ પરના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવો હોય સમાન એટલે જે પૃષ્ઠ તમે દોરશો એ પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન હંમેશા સમાન રહેવાનું છે એક પૃષ્ઠમાં વિદ્યુત સ્થિતિમાન બદલશે નહીં આના ઉપરથી તમે એમ લખો એમ લખી શકાય આ પૃષ્ઠ ઉપર જે તમે વિદ્યુત સ્થિતિમાન લખવાનો પ્રયત્ન કરો તેમ લખી શકાય VA VB શું થાય VC જ્યારે બીજું પૃષ્ઠ છે એના માટે PQ અને R એમ લખી શકાય VP VQ VR પણ ક્યારે VA અને VP છે સમાન હોવાના નથી કારણ કે અહીંથી તમે આના કેન્દ્રથી તમે વાત કરો આ અંતર છે નાનું છે જ્યારે આ અંતર છે કેવું છે મોટું છે એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન મળવાના નથી પણ જે સ્પેસિફિક એક જ તમે પૃષ્ઠ લઈ લો તો એ પૃષ્ઠ ઉપર બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવો હોય સમાન તો સમસ્થિતિમાન પૃષ્ઠ 1 સમસ્થિતિમાન પૃષ્ઠ 2 તો એટલા વિશે છે તમને ખબર પડે હવે જો આ જો ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ ક્યાં આવતી હોય અંદર તરફ આવતી હોય તો પણ અહીંયા તમે વિચારો કે સમસ્થિતિમાન પૃષ્ઠ આગળ છે ક્ષેત્ર રેખાઓ હંમેશા કેવી 90 ડિગ્રી એટલે બીજું લખવાનું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા અથવા તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબ હોય છે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે વિદ્યુત ક્ષેત્ર જે છે એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હશે લંબ જ હશે જો આ જે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય એનો મતલબ એવો નહીં કે આ કોઈ એકલ વિદ્યુત ભાર હોય અથવા તો જો ગોળાકાર પૃષ્ઠ હોય તો જ વિદ્યુત ક્ષેત્ર છે એ
વિદ્યુત આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને લંબ થાય. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે આપણે સાબિત કરીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ જ હોય કે કેમ, તો એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. માની લો કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. માની લો કે અહીંયા E જેટલું તમને એક સમાન x દિશાની અંદર છે એ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એને આપણે એક લંબ છે એ પૃષ્ઠ વિચારીએ અથવા તો સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ. માની લો કે આ બંને પૃષ્ઠ તમે વિચારેલા છે. આ જે પૃષ્ઠ છે એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને આ પૃષ્ઠ છે એ પણ કેવું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન. આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન. એટલે અહીંયા છે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એ બતાવેલા છે. આકૃતિ સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવેલા છે. ત્યાં સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે બે સમસ્થિતિમાન પૃષ્ઠ લીધેલા છે. એક પહેલું પૃષ્ઠ છે અને આ એક બીજું પૃષ્ઠ છે. હવે આપણે એ સાબિત કરવાનું છે કે હંમેશા આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના માટે વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા શું હશે? લંબ હશે. એ આપણે સાબિત કરવાનું છે. માની લો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ એક દિશામાં છે અને જે તમારું આ સમતલ છે આ રીતે પકડી મતલબ આ તમારું વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર છે. હવે માની લો કે અહીંયા આપણે વાત કરીએ કોઈ એક P બિંદુ છે. આ P બિંદુથી આપણે સૂક્ષ્મ સ્થાનાંતર કરી અને આ Q બિંદુ સુધી આપણે છે એ જવું છે. તો જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં તમે P બિંદુથી Q બિંદુએ જવાનો પ્રયત્ન કરો. માની લો કે અહીંયા આગળ તમે P બિંદુ કહી દો અને અહીંયા છે Q બિંદુ કહી દો. આ જે આપણે સૂક્ષ્મ સ્થાનાંતર માની લો કે dl જેટલું છે આપણે સૂક્ષ્મ સ્થાનાંતર કરવું છે. ક્યાં? P થી Q બિંદુએ જવું છે. જો એકમ ધન વિદ્યુત બને આપણે P બિંદુએથી Q બિંદુએ લઈ જવું હોય તો એના માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય dw આપણે કેટલું લખીએ? એકમ ધન વિદ્યુત બને. સૂક્ષ્મ કાર્ય dw આપણે શું લખીએ કે તો કે E.dl વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ધારો કે એકમ ધન વિદ્યુત ભાગને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં dl જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે જરૂરી કાર્ય વેચો એકમ ધન વિદ્યુત બાદને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા માટે જે કરવું પડતું કાર્ય છે એ કોના જેટલું થાય? તો કે એ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થાય. આપણે આગળ ભણી ગયા. આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ભણી ગયા. એકમ ધન વિદ્યુત બાદને અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને આપણે કહીએ વિદ્યુત સ્થિતિમાન. તો એ જે dl જેટલું જે સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે જે જરૂરી કાર્ય છે એ કેટલું થાય? તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થાય. તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થાય. ખાસ ધ્યાન રાખજો. અહીંયા કોના ઉપર કામ કરો? સમસ્થિતિમાન પૃષ્ઠ માટે. તો એ જે કરવું પડતું કાર્ય dw લખી શકાય માઈનસ E.dl હું લખી શકું dw માઈનસ E.dl સૂક્ષ્મ કાર્ય કરવું પડે એટલે હવે સંકલન કરવો નથી. આખું કાર્ય કરવું હોય તો આપણે શું કરવું પડે? સંકલન.
અને એક કોના જેટલું હોય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું એટલે VQ VP પણ ખાસ ધ્યાન રાખજો આ જે પૃષ્ઠ છે એ કેવું છે સમસ્થિતિમાન અને સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો VQ તો શું થશે VP કારણ કે આ પૃષ્ઠ ઉપર તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો કેવું હોવાનું સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એટલે એ પૃષ્ઠ ઉપર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોવાનું સમાન વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો VQ અને VP તો બે સમાન છે VQ VP કરો તો શું થઈ જાય 0 તેથી એમ લખી શકાય હવે જો અહીંયા માઈનસ છે ત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી માની કે માઈનસ એ આ બાજુ છેદમાં છે બરોબર એટલે માઈનસ થી કોઈ અહીંયા મૂલ્યમાં ફેર પડવાનો નથી કાર્ય કેવું છે હંમેશા ધન અત્યારે હું એમ લખું છું અહીંથી ડોટ દૂર કરો અથવા તો ત્યારે જે માઈનસ રાખવાનો માઈનસ ડોટ દૂર કરો એટલે શું લખવું પડે EDL cos θ 0 માઈનસ એ ઓલી બાજુ જોડી દો 0 સાથે માઈનસ પડે નહીં ફેર ન પડે તેથી એમ લખી શકાય EDL cos θ = 0 જ્યાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો હોય તો કે વિદ્યુત ક્ષેત્ર અને સૂક્ષ્મ સ્થાનાંતર સદિશ જ્યાં થીટા એ E અને dl વચ્ચેનો ખૂણો છે આપણે એ સાબિત કરવાનું છે અહીંયા આગળ કે સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા વિદ્યુત ક્ષેત્ર છે એ કેવો હશે લંબ હશે એ આપણને અત્યારે ખબર નથી કે એની વચ્ચેનો કેટલો ખૂણો છે આપણે એક સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી લઈએ આ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે આપણે જે P થી Q બિંદુએ છે આપણે જોવા માટે કાર્ય કરીએ છીએ વિદ્યુત ક્ષેત્રનો વિરુદ્ધ એ કાર્ય dw = E.dl જેટલું થાય આપણે ખબર છે એ કોના જેટલું થાય તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે 0 એટલા માટે આપણે ઉપર નાખ્યું 0 હવે તમે જો વિદ્યુત ક્ષેત્ર તો કેટલું છે E જેટલું કાર્ય સ્થાનાંતર કેટલું કરો છો dl જેટલું હવે આ જવાબ તમારો 0 છે પણ અહીંયા E પણ 0 નથી dl પણ 0 નથી કારણ કે આપણે દેખાય છે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે E જેટલું સ્થાનાંતર કેટલું કરો છો dl જેટલું તો એનો મતલબ એમ કે જો તમારે આ જવાબ છે 0 લાવવો હોય તો હંમેશા cos θ શું જોઈએ 0 થવું જોઈએ એટલે એમ લખી શકાય જ્યાં આ જે સમીકરણ છે ત્યાં તમે એમ લખી શકો જ્યાં E ≠ 0 and dl ≠ 0 તેથી cos θ = 0 કારણ કે આ તો 0 છે તો આપણે સાબિત કરી દીધું પણ ત્યાં E પણ 0 નથી અને dl પણ 0 નથી એનો મતલબ એમ કે cos θ = શું થતું હશે 0 પણ cos θ ની વેલ્યુ 0 ક્યારે થાય તો કે હંમેશા θ કેટલો હોય 90 ડિગ્રી θ કેટલો હોય 90 ડિગ્રી cos 90 ડિગ્રી માં શું થાય 0 તો હવે તમે સાબિત કરી દીધું θ એ વિદ્યુત ક્ષેત્ર અને સૂક્ષ્મ સ્થાનાંતર સદિશ વચ્ચેનો ખૂણો છે તો અત્યારે હવે જે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે સૂક્ષ્મ સ્થાનાંતર માનો એટલા માટે આ જે પૃષ્ઠ હોવું જોઈએ આ રીતે છે આ તમારું વિદ્યુત ક્ષેત્ર છે કે માનો કે અહીંથી કોઈ પણ બિંદુએ તમે જવાનો પ્રયત્ન કરો ઉપર જશો નીચે આવશો ડાબી બાજુ જશો જમણી બાજુ માનો કે આ તમારું સમસ્થિતિમાન પૃષ્ઠ છે આ વિદ્યુત ક્ષેત્ર છે હવે તમે કોઈ પણ બાજુ જાઓ ઉપર જાઓ નીચે જાઓ ડાબી બાજુ જાઓ જમણી બાજુ જાઓ કોઈ પણ બાજુ જશો તો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી એનો મતલબ એમ કે આ આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના માટે તમારું વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું થઈ ગયું લંબ થઈ ગયું એટલે શું અહીંયા જરૂરી નથી કે માત્ર એકલ વિદ્યુત ભાર હોય માત્ર એકલ વિદ્યુત ભાર હોય તો જ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ લંબ હોય એવું જરૂર નથી કોઈ પણ કન્ડિશન હોય હંમેશા વિદ્યુત ક્ષેત્ર એટલે તમારું સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને કેવા હશે લંબ જ હશે જે અહીંયા આપણે લખેલું છે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હોય લંબ હોય અને એ આપણે અહીંયા સાબિત કરીને બતાવ્યું તમને એમ કહે કે સાબિત કરો કે સમસ્થિતિમાન પૃષ્ઠ એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે અથવા તો એવું પૂછે કે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય તો પણ આ કામ કરી શકાય અને તમને MCQ ની અંદર પૂછાય તો પણ આપણે ખબર હોવી જોઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હશે 90 ડિગ્રી તો એટલી વસ્તુ છે આપણે અહીંયા ધ્યાનમાં રાખશું હવે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ જુદા જુદા વિદ્યુત ભાર માટે તમારે દોરવા હોય
ધન માટે દોર્યું, ઋણ માટે તમે દોર્યું, તો એના માટે તો સિમ્પલ છે કે તમે એ વિદ્યુત ભારને કેન્દ્રમાં લઈ અને સમકેન્દ્રીય વર્તુળ દોરતા જવાનું. વિદ્યુત ભારને કેન્દ્રમાં લઈ સમકેન્દ્રીય છે એ વર્તુળ દોરતા જવાનું. જેટલા વર્તુળ દોરશો એ બધા એના માટે શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. પણ માની લો કે બીજા વિદ્યુત ભાર હોય, એટલે કે આપણે ડાયપોલ માટે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય, માની લો કે આ પ્લસ નું વિદ્યુત ભાર છે, આ માઈનસ નું વિદ્યુત ભાર છે. આ ડાયપોલ માટે છે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો કઈ રીતે દોરી શકાય? સમજવાનો પ્રયત્ન કરજો. આ ધન વિદ્યુત ભાર છે, આ છે ઋણ વિદ્યુત. અહીંયા છે ને સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે દોરવાનો પ્રયત્ન. પહેલા દોરી નાખું છું, પછી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બધાનું છે નહીં. જો અહીંયા આપણને સમકેન્દ્રીય વર્તુળો દર્યા, પણ આ તમારે નજર હોવી જોઈએ કે આ અંતર જો કે અહીંયા વિદ્યુત ભારની તમે વાત કરો તો આ અંતર છે એ આ અંતરને સરખામણીમાં ઓછું છે. થોડા વર્તુળો છે મેં આ બાજુ દબાવી દીધા, અહીંયા પણ વર્તુળો છે થોડા છે કે આ બતાવી દીધા, અહીંયા જમણી બાજુ થોડા દબાવી દીધા અને અહીંયા વર્તુળો છે થોડા ડાબી બાજુ બતાવી. આવું શા માટે કર્યું? આવું શા માટે કર્યું સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા આગળ તમે વિચારો, અહીંયા આગળ તમે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારો, અહીંયા આગળ છે અંતર ઓછું થશે. માની લો કે અહીંયા છે તમારો -q એટલે કે ઋણ વિદ્યુત ભાર છે. તો આ બિંદુએ તમે વિચારો તો આ બિંદુની સરખામણીમાં આ બિંદુ છે દૂર છે, આ બિંદુની સરખામણીમાં આ બિંદુ છે દૂર છે. તો દૂર છે એનો મતલબ એમ કે આપણે વિદ્યુત સ્થિતિમાન સૂત્ર તો જાણીએ છીએ V kq/r. દૂર હોય તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય છે, અહીંયા શું હશે? વધુ છે. આયા ઓછું અહીંયા વધુ. પણ એવું નથી, સમજવાનો પ્રયત્ન કરો. પણ કે જો આજે વિદ્યુત ભારમાં હજી તમે વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ દોરતા હતા તો આ વિદ્યુત ભારને કારણે અહીંયા કઈ તમે એક પૃષ્ઠ દોરશો તો આ બાજુના કોઈ પણ બિંદુએ તમે વાત કરો તો આ વિદ્યુત ભારને કારણે પણ અહીંયા એક વિદ્યુત સ્થિતિમાન મળશે. અને અહીંયા જો તમને વિદ્યુત સ્થિતિમાન મળે તો માની લો કે આ ધનને કારણે તમે આ ઋણને કારણે વિદ્યુત સ્થિતિમાન મેળવો તો આપણે શું કરવું પડે? -kq/r. જ્યારે પ્લસ ને કારણે વિદ્યુત સ્થિતિમાન મેળવો તો આપણે શું કરવું પડે? +kq/r. ઋણને કારણે મેળવશું તો -kq/r, પ્લસ ને કારણે મેળવશું તો +kq/r. પણ હવે વિચારો કે આ જે વિદ્યુત ભાર છે એને કારણે પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ મળશે, પણ એ પૃષ્ઠ કેવું હશે? ધન. અને આને કારણે મળતો પૃષ્ઠ કેવો હશે? ઋણ. એટલે પરિણામે જે વિદ્યુત સ્થિતિમાન છે અહીંયા આપણે મળવું જોઈએ એમાં હું તમને ઘટાડો થશે. આ બાજુની સરખામણીમાં અહીંયા વિદ્યુત સ્થિતિમાનમાં શું થશે? ઘટાડો થશે. આ ધ્યાન રાખજો. કારણ કે અહીંયા આગળ તમે બોલતા અહીંયા આગળ જે અંતર શું છે? ઓછું, એટલે વિદ્યુત સ્થિતિમાન શું મળે? વધુ. અહીંયા છે એ અંતર શું છે? વધુ. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આ બિંદુની તમે વાત કરો આ અંતર ઓછું, આ અંતર વધુ. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન તમને શું મળે? ઓછું. અને અહીંયા શું મળશે? વધુ. પણ આપણો નિયમ એવો છે કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન. પણ હવે વિચાર કરો કે આ જે વિદ્યુત ભાર છે એને કારણે અહીંયા આગળ આપણે એક સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ. તો આ વિદ્યુત ભારને કારણે અહીંયા એક વિદ્યુત સ્થિતિમાન હશે એ કેટલું છે? -kq/r. આ +kq/r, આ -kq/r. એટલે આ જે -kq/r જેટલું છે એટલું વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? કેન્સલ થઈ જશે. માની લો કે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું. માની લો કે અત્યારે અહીંયા આગળ છે વિદ્યુત સ્થિતિમાન છે 10 વોલ્ટ છે. કેટલું છે? 10 વોલ્ટ. જ્યારે અહીંયા આગળ છે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 9 વોલ્ટ છે. 8 વોલ્ટ છે. કોના કારણે હું વિચારું છું? આ પ્લસ q ને કારણે. અહીંયા છે કેટલું છે? 8 વોલ્ટ છે. અહીંયા છે કેટલું છે? 10 વોલ્ટ. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ નહીં કરી શકાય. પણ હું એમ કહું છું આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. માનો કે આ જે ઋણ વિદ્યુત ભાર છે એને કારણે અહીંયા આગળનો જે વિદ્યુત સ્થિતિમાન છે અહીંયા આગળ એ -2 વોલ્ટ છે. કેટલું છે? -2 વોલ્ટ. તો આ જે વિદ્યુત ભાર છે +2 ને કારણે 10 વોલ્ટ અને આ -q વિદ્યુત ભાર છે એને કારણે -2 વોલ્ટ. તો કુલ કેટલું?
8 વોલ્ટ અહીંયા કેટલું છે 8 વોલ્ટ તો હવે બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ ગયા સમાન તો જો આવો ડાયપોલ હોય તો એના માટે છે તમે સમસ્થિતિમાન પૃષ્ઠ છે આ રીતે બતાવશો આ ધ્યાન રાખજો કે અહીંયા બંને બાજુ મૂકી દે દબાઈ જાય અહીંયા આ જે ગાળા મળશે મોટા મળશે એટલે આ તો માત્ર ને માત્ર તમારી સમજૂતી હતી આ આકૃતિ કોના માટે છે ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ હવે માની લો કે આ બે ધન વિદ્યુત ભાર આ બે વિદ્યુત ભાર કેવા હોય ધન હોય તો બે વિદ્યુત ભાર કેવા હોય ઋણ આ સમજવાનો પ્રયત્ન કરો આ ધન વિદ્યુત ભાર છે આ ઋણ છે ધન વિદ્યુત ભાર આના માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાના છે તો આના કરતા ઉલટી પ્રોસેસ સાથે અંદર આ રીતે આપણે દોરવાનો પ્રયત્ન કરીશું જો અહીંયા આગળ તમે વાત કરો તો બહારની બાજુ છે એ આપણા જે પૃષ્ઠ છે દબાયેલા છે અહીંયા છે છૂટા છૂટા છે અહીંયા આગળ પણ તમે વાત કરશો જો બહારની બાજુ તમે વાત કરશો તો ત્યાં આગળ છે પૃષ્ઠ દબાયેલું છે જ્યારે અંદરની વિસ્તારમાં છે એટલે તમારા જે પૃષ્ઠ છે એ છૂટા છૂટા છે એવું શા માટે થાય તો અહીંયા આગળ તમે કલ્પના કરો કે અહીંયા એક દૂધને કારણે વિદ્યુત સ્થિતિમાન છે અને અહીંયા પણ દૂધને કારણે એક વિદ્યુત સ્થિતિમાન મળશે તો આ જે અંતર છે એ અત્યારે છે ઓછું છે અને વિદ્યુત સ્થિતિમાન વધુ છે અને આ અંતર છે એ પ્રમાણમાં વધુ છે એટલે અહીંયા સ્થિતિમાન છે ઓછું છે મતલબ અહીંયા આગળ છે 8 વોલ્ટ છે અહીંયા જે માની લો 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે આ બિંદુએ છે એમાં 8 વોલ્ટ છે પણ હવે આ પ્લસ ને કારણે માની લો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન હોય તો અત્યારે માઈનસ ની જગ્યાએ કોણ છે પ્લસ q છે એટલે માની લો કે એનું ક્યાં વોલ્ટ હોય 8 ને કેટલા થઈ ગયા 10 એટલે અહીંયા એ સમાન વિદ્યુતભાર છે એટલે આ બિંદુએ આ જે પ્લસ q છે એને કારણે વિદ્યુત સ્થિતિમાન હોય આ પ્લસ q છે એને કારણે એક વિદ્યુત સ્થિતિમાન છે બેનો શું થાય સરવાળો બેનો સરવાળો થાય એટલે વચ્ચેના વિસ્તારમાં છે પૃષ્ઠો છે એ થોડા ફેલાયેલા છે અને બહારની બાજુના પૃષ્ઠો છે એ કેવા છે સંકોચાયેલા છે એના કરતા આ ઉલટું વચ્ચે છે પૃષ્ઠો છે એ સંકોચાયેલા છે બહારની બાજુ કેવા છે ફેલાયેલા છે એટલે આ કોના માટે દોરેલા છે સમસ્થિતિમાન પૃષ્ઠો ડાયપોલ માટે આ સમસ્થિતિમાન પૃષ્ઠો કોના માટે દોરેલા છે બે સમાન વિદ્યુતભાર માટે બે સમાન વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરેલા છે તો હવે સમસ્થિતિમાન પૃષ્ઠનો ખ્યાલ છે આપણે કમ્પ્લીટલી સમજાય છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એક કરતા વધુ તમે દોરી શકો સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય એના ઉપર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય સમાન અહીંયા સીધો એકલો વિદ્યુતભાર હોય તો સીધા છે તમે સમકેન્દ્રી વર્તુળો દોરી શકો પણ ડાયપોલ હોય તો સમજવાનો પ્રયત્ન કરજો આ બંને આકૃતિઓ બધી સેમ લાગે આ બધી વર્તુળ જ લાગે વર્તુળ નથી ખૂબ અગત્યની વસ્તુ સમજવાની છે કે અહીંયા અંદરની બાજુ છે તમારા પૃષ્ઠ દબાઈ જાય છે અહીંયા બહારની બાજુ છે દબાઈ જાય છે એનું કારણ એ છે કે આને કારણે વિદ્યુત સ્થિતિમાન હોય અને આને કારણે વિદ્યુત સ્થિતિમાન હોય અહીંયા વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના વિસ્તારમાં એકબીજાની અસર નાબૂદ કરે જ્યારે અહીંયા એકબીજાની અસર શું કરે સરવાળો કરે અથવા પ્લસ કરે છે એટલા માટે સીધું સીધું રાખવું પડે બરાબર અને એનો સરવાળો કરો એટલે મૂલ્ય વધી જાય અહીંયાથી આપણે નજીક નજીક રાખવા પડે જેથી કરીને તમે સરવાળો કરો તો એનું મૂલ્ય છે એ પહેલી બાજુના મૂલ્ય જેટલું થાય એટલે એ વસ્તુ છે સમજવાનો પ્રયત્ન કરવાનો છે નેક્સ્ટ આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વિશેનો છે એ સંબંધ ભણવાનો